15 વીઘા જમીન છે. જોન 4 મહિના પાણી નતું આલ્યું, પણ આ લોકો શું કરે સવારું જોવું છે. હા આયા તો છે. એ આવડો સગાભાઈ આવડો. રામ મજામાં છો ને? હા મજા. આ બધા શું કરી રોયનો ખાઈએ યાર. કેમ? ખાવાની ઈચ્છા થી રોયનો ખાઈએ. બોલો બોલો. આવો. હા આવો બધા. એ આવો. કેટલા હો? આવો ભાઈ. અને હું તો એમ કહેતા હતા કે આવો મિતાના ગોદરા ના શું કરવાનું આ પેલું ચાનું ગોદરું. બેહો ના. બેહો રોય ને તો લેરવાન ખાવી છે. મને તો હવે ડચુરા વાળી ખાતો જ નહીં. આ તો રાત દાડો ખરે છે હોય કે નો કે મને ખબર હોય ડચુરા વાળી છે. હવે તો આ ચીજ જગ્યા પર લાયા. પેલું ચાના ગોદરા તમે બોલા અહીંયા કંકુ નું પીયું. હા તે શું કરવાનું હતું કે હડો હવે આ ભાઈ ને પૂછો, તમારે વેવાય ને પૂછો શું કરવાનું છે. બેહો. હા રોમા લે હડો. ના ભાઈ તમારે જે વાત કરવાની કરી દે હેડો. હું તો પેલી બાજુ સાઈડમાં ઉભો મારું લેવા દેવા. મારા કોઈ લેવા દેવા નહીં હોય. તમે કોકનું હાગું તૂટી જાય ને તો યાર પાપ લાગે. હવે શું કર્યું તમારા બાવળના 5 માણસો લાવવાના હતા તે લાયન મોણસ ને બોલો લાયા. એક જમીન તમે આલો, એક જમીન હું આલો. મોણસ એ છે. તો આપડા આગલા દાડો શું વાત થયેલી? આગલા દાડા કોઈ વાત થઈ નહીં. જેમ કોઈ વાત કરીએ નહીં. તમે વાત કરી હતી કે સોરી હાનો નીકળે છે. એટલે અમે વાત કરી હતી, પણ તમારો પેલો એ રહ્યો ઉત્તર તે દારૂ તો પીતો નહીં કે? ના અને પીધેલો સાબુત કરી આલો. બરાબર બરોબર. સાબુત થઈ જાય કે આ પીવે છે તમારો ગામનો માણસ જ કે તું તો મોણીએ. હા તો મોણીએ. અને મોડ ચલાન વળાઈ હતી હકુ તોડવાની 5 લાખની મોડ વળાઈ હતી. એ 5 લાખ આપવા દો. હા એ વાત તમારી પરફેક્ટ. પરફેક્ટ. ગામના માણસની વાત તો લાવે યાર. મારું નામ આવે ના એવી ન કરવાનું. તમને ખબર પડતી નહીં યાર. હું તો હારા માટે કીધું તમને. શાંતિના ફળ મેઠા. ઉતાવળ કરવા જાવ તો બાંકડા મળશે. શાંતિ રાખો, શીરો મળશે. શીરો મળે ભાત મળે. હવે બોલો. આપડે 80,000 રૂપિયાની મોડ વરાયેલી પેલા બરોબર. 80,000 ની મોડ તમે વળાઈ, પણ એના નક્કી તો કરવો કે આ જગ્યાએ અમે દારૂ પીતો ભાડ્યો હતો. એટલે વાત આઈને ફેરી છે. હેડો બોલો. હવે બેઠા ભાઈ એમ કે છે એટલા આઈને વાત થઈ છે. અને પેલા તો તમને કીધું જ કોને હગું તોડવાનું. ડાયરેક્ટ 3 વર હગું રાખ્યું એટલે તમારા મનમાં ના આવ્યું હગું તોડવાનું. અને આ મુહૂર્ત જોવરાવાનું અમે તમને કહી ગયા ને એટલે ડાયરેક્ટ તમે એ વાત લાવીને કે ભાઈ અમારે સોડી હાનું નહીં કરે છે. હારું હેડો પૈણા આવીએ. હા બરાબર બરાબર. પણ તમારા છોકરા કેટલા મોડી કો કે ભાઈ ભણવા જાય? એક કઈ નહીં, આટલો જ છે. આટલો જ? અહીંયા છોકરો નહીં, મારો ભાઈ છે. એવું છે? ઓહો મારો બાપો છે શંકાભાઈ. બાપા વગર આવી ગયા છો તમે? બાપા વગર ને આયા. કેવું છે ખબર? બાપો છે થોડા પી કલાક છે. અમે તમને પીએ છોટો ડોગલી મારી જાય છે, પણ અમે તો એવા નહીં છે. બોલો હેડો. તે હું એમ કહું ઘર બાર તો એનું શું કરશો? ઘર બારનું ઘર બાર તમે 10 વખત આવીને જોઈ ગયા ને તો હવે એમ કહો કે ઘર બારનું શું કરશો? તો પેલું ઉપરલી ઘર ના થકા કરો. પણ આમાં છે શું કારણ ખબર? કારણ હું કહું ભરતજો. હું હવે મારે મોડું થાય છે ને પેલી લારી હું નહીં પડી. હું જઉં યાર. તો જો છો મારે કોમ હોય યાર. જોઈ જવાની મળે. બગી લઈને આવ્યા હતા? હે બગી? ઓ બગી લાવે તો 4 ટાયર વાળી યાર. તે ઘોડા છે હોય તો બેસતા આવડતું નહીં બગીમાં. હા હા 2 વખત તો પડી ગયા. ઊંટ લારી જેવી પેલી હાથ લારી આવે એની વાત કરે. શાકભાજી વેચવાની આવતી હાથ લારી તે નાહી દીધા 2 ફળ. 2 ફેરે તો ઉલાડી મેલ્યા મન. લાલાને તો ફ્રેક્ચર થયો હાથ. એક બાજુ બે ઉલાડ થાય કે ના થાય? આગળ બે ધરા ને પાછળ બેઠો ઉલાડ લેતા. મારો કોઈ ટેકોણ ના હોય. એકલા આયા લોકો છે ને ખરેખર આ લોકોના પગ હારા નહીં આમ જોવા જાય ને મને તો એવું લાગે.
એ પગ તો ચોખા તો ધોઈને ભિખારી થઈ જઈએ તું ભિખારી ગાંઠવાનું કર હવે હું નેકરવાનું કરું મારું નામ ના આવે પાછું શું કીધું હા પણ વાત કહું મને દેખાતું દેખાય છે. મધ્યના હાથમાં હગું કાઢી નાખજે પાછું બીજું લાવે હું હગું હા તો હું કહું પહેલા જ દાડે તમારી બગીમાં બેઠા તો ઉલાડિયા કર્યા. એ તો આગળ મારા એકને સોડી જોવા આયા તે દિવસે જ ઉલાડિયા કર્યા. ત્યાં લાલ મોઢો બોલાયા હતા, ત્યાં પીલું ચાના ગોદરે બોલાયા. આટલા મારો કોઈ હગો વાળો નીકળતો જ નહીં. ના અમારે તો કોઈ નાક શક નહીં ને. નાક તો તમારે પહેલું પણ નાખતા મારો છે તો પછી અમારું નહીં. તમે છેડા મન પરભાડા ગામથી હોય બોલાય ની વાત કરો કે જો તમારે નાક હોત તો તમે આ જગ્યા ઉપર બેઠા હોત. બેઠા હવે તમે બોલાયા અમે ના આવીએ તો તમે ચોર ગણાઈએ. દર્પણ માં જઈને જોવો એમ કે છે કે નાક શાક નહીં એ દર્પણ માં જઈને જોવો નાક તો કમ્પ્લીટ થયા. આ Complete રીતો જ છે. એને અડધું મોય હે એટલે ના કહેવાય નાક લેવડો ભાઈ જો અમે હગાની તોડવાની વાત કરી નહીં અને તમે વાત લાઈન મિલી છે તે હવે પૈસા કાઢવાનું કરો તા. તારે હું જઉં તા ને તમ તારે આ કટલા કરે જો યાર અમે હું નાવ પડો મને પાપ ના લાગે ના ઓય બેવાળા બે હો તો ઉપડ્યા મને પાપ લાગે યાર હગુ તમે તોડાવો મને તો ફોલાઈ લાયા તમે પાપ ના લાગે તમે તો લઈ લઈને આ ગઈ ક્યાં પેલું હો લાઈ લઈને આ તમે બેહો તમે તો તમને પાપ તમારે લાગે. ભાડું મળી જાય ટાઈમ સર. ના યાર મારે નહીં રહેવું હોય તો હો. એવું હોય તો યાર. કોઈ આગા ખૂણે વાત કરીએ તો આગા આવીએ. ના આગળ ખૂણો તારાથી વાત કરવી જ નહીં ને મારે પણ એ તો જો લારીમાં બિહાર એ કે મહત્વનું અને કે હું બિહાર હતો એના શંકરભાઈ આ બાજુ આવજો જો ચોખ્ખા શબ્દ તમે વાત કરી હતી ને તારે દારૂડિયા છે જુગારિયા છે સટોડિયા છે સટોડિયા એવાના વાદે રહેવા નહીં તમારે હગું કાઢીને વાત કરજો પણ મારું નામ ના આવે હો પાછું હવે મને આકરું યાર અપ્પુ તો છૂટી જ પડો કે મારે છોડી ના પાડે છે હગું તો લાવે મસ્ત અસલ હારો બંગલાવાળો લાવે આના માટે તો રૂપિયા જોઈશે ને યાર. કશું કોઈ રૂપિયા ના હોય એ કહેવાનું કે તમારી બોલી પરથી છૂટી જાય એવું હા હું કહીશ બરાબર પેલાનો વાત કરીને આવું થોડી 2 મિનિટ સત્યાભાઈ આ બાજુ આવજો પેલો એમ કે છે હે કે પોટ લાખે ચોરવો નહીં તે 5 લાખે હોકે છોડતો નહીં. લાખ ની વાત છોડ દે, કરોડ રૂપિયા તમ થાતા નહીં પણ મારો ન્યાય જોઈએ જોઈએ ને જોઈએ પછી હગું તૂટશે. હગુ ગાંઠતા નહીં તાણે શું કીધું હગુ ના ગાંઠતા અને હગુ ગાંઠવાનું નામ લે ને તો 5 લાખ 10 લાખ વપરાઈ જાય ને તો વાપરી હું જોયો નહીં 5-10 લાખ હું જોયો નહીં પણ હવે જોવું છે કે ને કેનાર મોણસ ચિયો હતો એને પકડી લાવો પછી બીજી વાત થા. બરોબર બરોબર. અને 10 લાખે છોડતા નહીં ને હગુ તો કાઢતા જ નહીં અને સોળી હારી પાછી બરોબર. સંસ્કારી સોળી છે એ ચોય મળશે નહીં હગુ ના કાઢતા હારું શંકાભાઈ હું જાઉં અને હગુ રાખતા ના પાછો કીધું નથી ને હાથમાં ગાડી નાખજો હગુ અહીં આવજો તાને સારું હા કાઠું તો છે જ સારું. કે તો ઘોરવાડમાં કે તો પછી ઘોરાણમાં. બોલો હેડો હે શું કરતા હતા હવે શું કહેતા હતા? કોઈ નહીં, આ તો પેલા લાલાને ચા લેવા મેકલે તો કુછ ચા પીએ વેવાય તો ના મંગાવો પણ આપણે તો પાઈએ. બોલો હેડો હવે તમને માણસ કહેનાર કોણ હતું મને એની પહેલા તો પુરાવો લાવજો. આ હગું તોડવાની વાત કરો અચુબાની 3 વર્ષે ના બોલ્યા તમે ને આજ લાઈન ઊભું કર્યું એટલે મને કહેજો પેલા તો. મારો મને થોડી એમ તો લાગે છે પછી બોલીને ફસાવાનું ના થાય હવે. બોલો 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 હેડો કઈ હું શું કહેતો હતો? બોલો બોલો. આગુ યાર કોઈ મજા આવે એમ નહીં. પણ મજા આવે એમ નહીં પણ હું કારણથી બોલો. મને થોડું આમ દાળમાં કાળું લાગે. દાળમાં કાળું લાગતું હતું તો આ 3 વર્ષ સુધી તમને દાળમાં કાળું ના લાગ્યું ને આજ તમ કાળું લાગ્યું. મુહૂર્ત જોવરાવાની વાત કરી એટલે કોઈ પૈસા નહીં તમારા પાસે? પૈસા તો લે પગોનું ગાવટ છે. પગોનો ગાવટ છે તો તાનો શું કારણથી તમે ના પાડો હોય એની વાત કરો ને પેલી. મને બીજી વાત જવા દો ને. તમને જેને ચાવીઓ ભરી હોય એનું નામ કયો ને નિશાન કયો. પેલો તમારા હંગાથી બગી લઈને આવ્યો તો એનો જ. ગઠ્ઠો તાણ કોણ બીજું કોણ? યાર મારા જોડે ખોણજી વાતો કરે છે તા લોકોને ધાડ્યું છે હું તમે. તો હેરો માણસ હતો એમ હા એ જ છે. ના હોય કમ્પ્લેટ. આપણે દુકાન બનાતી દુકાન બનાવી તે લાલા વાત ભળો તો ખરા. ઓકે આ તો ઘરના ને ઘરના આઈનો એકંડ ઉઠ્યા છે. કોણ તાણે ઘરનો એક ઘા કર્યા ને પારકા લાભ લે છે. તો કોઈને ઘા કરે પેલો મેલવા તો ને લારી લઈને કઠ્ઠો
એના કોઈ તાર કોઈ બોલચાલ થઈ હતી? ના ના આપણે કા બોલવું પડે કોઈ નહીં યાર. તો હોય હગાઈમાં પોગો એને આઈને માર્યો હશે. હું કીધું એને વળી? હું કીધું તું ભાઈ હેઠી કેજે મુદ્દાની વાત એટલે કોઈ અમને ખબર પડે. કોક કીધું તો છે કે તમે દારૂડિયા છે, હા બેવડા છે, અમે સટોડિયા છે, અરે હાય હાય ભાઈ કાઢી જવાન. નાખેલા છે લ્યો. ના હોય હવે નેકળવાનું કરો તમે લોકો, ન તો બોલતો તાણજો. ના તો બોલતો તાનજો. હા હા તાણજો. પણ આ નક્કી તો કરવું કે હવે હું મારા નામે હું છું લ્યા. તો મારા તમારા નામે તમે હોય તો બોલાવી લાવો એ માણસ ને હોય. પુરાવો તો કરીએ કે અમે દારૂડિયા હતા, સુગારિયા હતા, ગમે તે હતા. અમારા બાપનું અમે બંધાઈએ કે અમારા બાપ થોડું પીવે છે ભાઈ. પણ તમારું આનું કીધું ને હા જો પુરાવો કરાવો એને બોલાવો તમે હાલ ફોન એટલે એક કરી. જણું દારૂ પીવે, આ પીવે છે કે પેલો તમારો શું કેવડાય? અમારો બાપો રહ્યા એ થોડું પીવે છે. બોલો હેડો હવે લાવો જમીન. ઓને કીધો ને કે પીધેલો જ છે એને લાવો પકડીને હોય. હા તો મોની કે અમે દારૂ પીધી તા. હા તો મોનીએ ને કે દારૂ પીવે જ છે. એવું? હા ક્યારના તો તમારે પકડીને લાવો ને પુરાવો તો કરાવો ને અમારા રૂબરૂ. લાવો હેડો. દારૂ નડતો નહીં વળી મને કે દારૂ પીવે. ઉભા રહો એક મિનિટ, હું એક ભાઈબંધને ફોન કરું કોઈ વળી. મારું ફસણ તો બકરી બરફ ખાઈ જઈશું ઉનાળામાં એવું લાગે છે. જેટી કપા ખાવા જતી પણ ઊંઘ મેલીને આવવાની એવું લાગે છે, પણ હવે હાથે ભેગો હલવાનો હવે કરવું છે. પેલો આવ્યો હતો ને તે લંકા લગાડીને જે હશે આનો એકના રૂપિયાની ઝેર થઈ જાય. લાય ને કોક કરું. શું કહેતો તો? હા બોલો બોલો. હા બાજુ આવો. બરાબર વાઈન લાવો તમને મેઠું મોઢું કરાવું લ્યો. હા બોલો. શું કહેતો તો? હા બોલો બોલો. ખરેખર દારૂ નહીં પીવો? ખરેખર પીતો નહીં. તે દાર તમે શું કહેતા હતા? ચાલતા હતા તો ના પાડતો કે નતો પાડતો? અને તમે દારૂની વાત કરો. તે હવે બધું જ આવે છે હેડો. પૈસા તમે તો લઈને આવ્યા છો પણ નહીં લઈને આવ્યા? પૈસા અમે એવું કરવા લઈને આવીએ જો બે ભાઈ હા કે ચડાવ વાળા તો ઘણા એમ મળે વાત સાચી. માણસો મળે, કે આ મળે. માણસ આવો છે અને આ માણસ આવો છે. મળે બરોબર કે તમે કોઈ વ્યસન કરો છો હાલ? ના કશું જ નહીં. અને હવે અમે તમારા ગામમાં ફરીએ ને તો હાલ કહીએ કે હગાની વાત અમારો ના એકન થાય છે તો અમુક માણસો કહે કે મસ્ત માણસ છે અને તોય તળાવમાં મોઢું ધોવા જતા નહીં. આ માણસ રેડી મળે અને અમુક માણસો કેવા કે વાત સાચી. દારૂડી હું જુગારી હું બધું છે. એટલે એ લોકોની ગણતરી કે આ હુક્કું લાગે છે એના ભેગું લીલીઓ લાગે હા. એવું બધું યાર વાત સાચી છે. હા, તો હું કહું કે હવે મહિનો દોઢ મહિનો રહ્યો હવે વૈશાખનો બરોબર તે કોઈ ખારો બોભણીઓ બોલાવી છે હે અને પછી મહિનો દોઢ મહિનો તો નહીં રહ્યો ને છેલ્લે 15 હેડવા આયા. વૈશાખ પૂરો થવા આવ્યો. એ તો મને ખબર કે હવે અઠવાડિયું તો હેડ્યું હવે હા. રહ્યા 12 22 એવી દેરા રહ્યા. તો મારું મોનો તો હવે દિવાળી જ રાખો હા તો સૌથી સારું. તાણ તો પાછા કોક મળશે ચરાવવાનો. ના પણ હવે ખબર પડી ગઈ ને મને યાર. પડી ગઈ ને? હા તમને તો ખબર પડે તો મને. હારું હેડો તાણ હા આવજો. સારું. હા ને આવજો હા. અમે જઈએ તાણ. હા. આવજો ને કા. હા હા અને આવા માણસો સાવધાન રહેવાનું. સારું આ તો ઘરના હોય ને એ રાત ઘા કરે સાચી વાત છે. અને આપણા જેવા પારકા હોય ને બીજા એના લાભ લઈ જાય. નકર રૂપિયાની ઝેર વેરાઈ જાય તો રૂપિયાની યાર. ઝેર થઈ જાય. હાલ બી 5 લાખ રૂપિયા જતા વાળો એને. વાત તો આપણો ભોગો મારીને જતો રે પણ ચેડી ઉલવામાં આપણે મરી જઈએ. ના એમ તો હું એ પાછો નહીં પડ્યો. હા? ડાઉન પેમેન્ટ તો ખીચામાં જ રાખો. બરોબર તાણ. અમે તો પાછા પડે એવા નહીં. સારું. સારું કરી થોડા પાછા પડી જાય ને કે ગીતો ભર્યો તો ને એ લઈને અમારે જવું પડે ઘેર. હા એને પેલી ગાડી લાવો તો પેલી. હા હાલ ના સાચી ને મારા ફોન કર્યું જેવો હોય એ. ખરેખર હે ને કોઈનો વાત લેવા જેવો નહીં. અને કોકની એક જીબાન એવી નીકળે ને તો અમૃત પથરાઈ જાય અને કોકની એવી એક જબાન નીકળે ને તો કાળા કસ પથરાઈ જાય. આવા લોકો ચરાવે પણ એઓની વાતોમાં તો ખરેખર હે ને ના આવાય. આજે મારી ચેરી ઓશિયો હતી ને એની જગ્યાએ મને ઓશિયો આગળ લાવી દીધી. તે હવે હે ને એની વાતમાં પેલો ખરેખર બધું હે ને વગાડીને ગયો છે ને પણ હું હવે વગાડું કેવું વગાડું આમ વટથી પહેણાવું હવે. હા એને ખબર નથી એ વાત ઉપર. એ હું સમજાવવાના હવે ચડાવવાળા કોકની સૂર્યોને બિચારીને રખડતી મેં ન વાળાવું.